નમસ્કાર મિત્રો, ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો ખોરાક સૌપ્રથમ મોં દ્વારા પેટમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે અને આ ગ્લુકોઝ લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ સ્વાદપિંડુ ઇન્સ્યુલિન છોડે છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને સેલમાં પ્રવેશ કરાવે છે. કોષોનો ગ્લુકોઝનો ઉપયોગ ઉર્જા માટે બળતણ તરીકે થાય છે. મિત્રો, ડાયાબિટીસ શું છે? તો ડાયાબિટીસના બે પ્રકાર છે. પ્રકાર 1 અને પ્રકાર 2. પ્રકાર 1માં શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ એટલે કે ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી અને પ્રકાર 2માં ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં અસમર્થ એટલે કે ઇન્સ્યુલિન બને છે પણ જે એનું કામ છે એ કરી શકતું નથી. ઉચ્ચ ગ્લુકોઝ સ્તર આપણે શા માટે પરેશાન થવું જોઈએ? તો તેનાથી 25 ગણી વધુ અંધત્વ વિકસાવવાની શક્યતા થાય છે. 15 ગણી વધુ રેનલ રોગ વિકસાવવાની શક્યતા રહેલી છે. કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુદર અને સ્ટ્રોકમાં 2 થી 4 ગણો વધારો થઈ શકે છે. ડાયાબિટીસ ધરાવતા 10માંથી 8 વ્યક્તિઓ સીવી ઘટનાઓથી મૃત્યુ પામે છે. અંગવિચ્છેદનમાંથી પસાર થવાની શક્યતા 30 ગણી વધારે છે. ગ્લુકોઝ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાળો આપી શકે તેવા પરિબળો: એક તો વધારે વજન, ઉંમર 45 કે તેથી વધુ, સમાન સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા માતાપિતા અથવા ભાઈ, બેઠાડું જીવનશૈલી, સગર્ભાવસ્થા ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અથવા હાઈ ટ્રાયગ્લિસરાઇડ. પ્રારંભિક ચેતવણી સંકેતો: બપોરે ભારેપણું, થાક અથવા થાકની અચાનક લાગણી, ભોજન પછી 1-2 કલાકમાં તૃષ્ણા, વધારે વજન, વારંવાર પેશાબ, સતત તરસ, અસ્પષ્ટ દ્રષ્ટિ વગેરે. તમારી પાસે સામાન્ય રીતે રક્ત ખાંડનું અસંતુલન હોઈ શકે છે. રક્ત ખાંડના સ્તરમાં અસંતુલન આ પ્રક્રિયાને તોડે છે. સ્વાદપિંડુ સામાન્ય માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા ઇન્સ્યુલિન તેનું કામ કરવા માટે બિનઅસરકારક બની જાય છે. આ ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર લોહીમાં ખાંડના ઉચ્ચ સ્તરમાં પરિણમે છે. જો અનચેક કરવાની મંજૂરી આપવામાં આવે તો આ તમને પ્રી-ડાયાબિટીસ અને પછી ડાયાબિટીક બનાવે છે. પ્રી-ડાયાબિટીસ એટલે શું? તો 100 થી 125 mg વચ્ચે ઉપવાસ ખાંડનું સ્તર, ભોજનમાં 2 કલાક પછી 140 અથવા 199 mg. આજે ભારતમાં ડાયાબિટીસ કરતાં પ્રી-ડાયાબિટીસના દર્દીઓ વધુ છે. પીડિત 50%થી વધુ લોકો અજાણ છે. તેથી મોટી ચિંતાનો વિષય છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો ડાયાબિટીસ થઈ શકે છે.